ભાવનગર વલ્લભીપુર તાલુકાના પાટણા ગામે રાતોરાત ખાનગી કંપનીનો ટાવર ઊભો કરી દેવામાં આવતા વિવાદ વકર્યો। ગેરકાયદે ટાવર અંગે આખરે ભાવનગર ડીડીઓએ મૌન તોડ્યું। ભાવનગરના ડીડીઓ ગુણવંતસિંહ સોલંકીએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા કહ્યું કે વલ્લભીપુર ડીડીઓ દ્વારા વહીવટદાર અને સરપંચને નોટિસ આપી છે। 15 દિવસનો સમય માંગવામાં આવ્યો છે। જો કે આ મામલે વલ્લભીપુર ડીડીઓ દ્વારા પ્રાથમિક તપાસ પૂરી કરીને ડીડીઓને રિપોર્ટ સોંપ્યો છે, જેમાં સરકારી નિયમનું ઉલ્લંઘન કરીને પાટણા ગામે ટાવર ઊભો કરી દેવામાં આવ્યો હોવાનો અહેવાલ રજૂ થયો છે। વલ્લભીપુર ટીડીઓ શ્રીએ નોટિસ આપી છે, એમને 15 દિવસનો સમય આપ્યો છે તલાટીને સરપંચને જવાબ રજૂ કરવા માટે। સાહેબ, આમાં બીજો જે ટીડીઓ દ્વારા જે તપાસ કરીને આપને સોંપ્યું છે, પીએમ પોર્ટલ ઉપર રજૂઆત કરી હતી। હા, એમનો અહેવાલ આવ્યો છે, પણ એમણે સાથે સાથે ગ્રામ પંચાયતનો અહેવાલ માંગ્યો છે। એમને ગ્રામ પંચાયત સામે જે કોઈ આક્ષેપો છે આપણે નિયમ અનુસાર કાર્યવાહી કરશું। ટીડીઓ વલ્લભીપુરનો અહેવાલ મળે ત્યારે એમાં સાહેબ કોઈને ભૂલ હોય એવું લાગે છે? ટીડીઓ કે તલાટી વહીવટદાર છે એ એમનો ટીડીઓ વલ્લભીપુર એમનો જવાબ મેળવીને જ્યારે રજૂ કરે ત્યારે ખ્યાલ આવે। જવાબની અંદર એવું સ્પષ્ટ જણાવ્યું છે કે એમને મેં કહ્યું કે ટીડીઓ વલ્લભીપુરે એમને પાસે જવાબ માંગ્યો છે ગ્રામ પંચાયતને તલાટી પાસે। ક્યારે પગલાં એટલે લેવા મળશે, એમનો અહેવાલ મળે પછી પગલાં લઈ શકાય। આખરી અહેવાલ નહીં, ટીડીઓ વલ્લભીપુર એ ગ્રામ પંચાયતને સરપંચનો માંગ્યો છે।